નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। સામાન્ય રીતે ઘરવખરી અને કરિયાણાના તથા કપડાના મોલ તો તમે જોયા હશે, પરંતુ વિશ્વ પર્યાવરણ દિવસે હિંમતનગરના તિરુપતિ નેચરલ પાર્કમાં એક અનોખો મોલ ઊભો કરાયો છે, જે આપે છે તંદુરસ્તી। તો કેવો છે આ મોલ, જોઈએ આ અહેવાલમાં। તમે જોઈ રહ્યા છો તે ઓક્સિજન પ્લાન્ટનો ગુજરાતનો સૌપ્રથમ મોલ છે। હા, કોરોના વખતમાં ઓક્સિજનની શું કિંમત છે અને કેટલી જરૂરિયાત છે તેનો અનુભવ માત્ર ગુજરાત કે ભારતના નહીં પરંતુ વિશ્વભરના લોકોએ કર્યો છે। ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે તિરુપતિ નેશનલ પાર્કમાં આ એક અનોખો ઓક્સિજન પ્લાન્ટ માટેનો મોલ ઊભો કરાયો છે, જેમાં ઇન્ડોર ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવી છે, જે ઘરની અંદર રહી ભરપૂર ઓક્સિજન લોકોને આપશે। બાઇટ જીતુભાઈ પટેલ, ગુજરાત ગ્રીન એમ્બેસેડર। આજે વિશ્વ પર્યાવરણના દિવસે જ આ મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ગુજરાતના તમામ તાલુકા મથકોએ હાઈવે પર તમને આવા મોલ જોવા મળશે, જેમાં અબોલ જીવો માટે પક્ષીઓના માળા સહિત ઘરમાં અને ખાસ કરીને ફ્લેટોમાં રાખી શકાય તેવા નાનકડા પરંતુ ભરપૂર ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે। તો ઉલ્લેખનીય છે કે આ ઓક્સિજન મોલ બનાવવાનો આશય માત્ર ને માત્ર લોકો હરિયાળી તરફ પરત ફરે અને શુદ્ધ ઓક્સિજન મેળવે તે માટેનો છે। અત્યારે આજે આ મોલ જોવા માટે આવેલા લોકોએ પણ આ નવી પહેલની બિરદાવી હતી। બાઇટ અલ્પેશ બારોટ, પ્રકૃતિ પ્રેમી, હિંમતનગર। આ વખતે ઉનાળાની સિઝનમાં હિંમતનગરે ગુજરાતમાં સૌથી વધુ ઊંચું તાપમાન બતાવીને આકરી ગરમીનો અહેસાસ લોકોને કરાવી દીધો છે। ત્યારે હવે હિંમતનગર વાસીઓએ પણ હવે આ રીતે વૃક્ષારોપણ અને ગ્રીનરી તરફ ફરવું જરૂરી બન્યું છે। રિપોર્ટર ઝાકિર હુસેન મેમણ, સાબરકાંઠા દ્વારા।